અંદર ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે વાપીમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। વલસાડ જિલ્લાના વાપીમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કરપાડામાં 5 ઇંચ તો વાપીમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો, જેથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। વાપી ટાઉન વિસ્તારના સરદાર ચોક અને ઝંડા ચોક આસપાસનો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે માર્કેટ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે, જેના કારણે વેપારીઓ અને ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા હતા। નગરજનોના જણાવ્યા અનુસાર મહાનગરપાલિકા દ્વારા વરસાદ પહેલા પ્રી મોન્સૂન કામગીરી પૂરી રીતે હાથ ધરવામાં આવી નથી। દર વર્ષે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે, ત્યારે કામગીરીની સામે પ્રશ્નાર્થ ઊભો થઈ રહ્યો છે। વાપીના નાગરિકો કાયમી સમાધાન ઈચ્છી રહ્યા છે। રાજ્યમાં એકસાથે વરસાદની 4 સિસ્ટમ સક્રિય થઈ છે, જેથી આવનારા 5 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ये जो हेवी रेनफॉल का वार्निंग है, इसमें इक्का दुक्का स्थानों में वार्निंग दिया गया है। हेवी रेनफॉल के लिए येलो वार्निंग दिया गया है, हेवी रेनफॉल के लिए ऑरेंज वार्निंग दिया गया है। आज जो हेवी रेनफॉल का वार्निंग दिया गया है, वडोदरा, छोटाउदेपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन और दादरा नगर के लिए दिया गया है गुजरात में। और डे में जो हेवी रेनफॉल का वार्निंग दिया गया है, ये सारे डिस्ट्रिक्ट के साथ पंचमहल और दाहोद डिस्ट्रिक्ट ऐड हो जाएगा। और सौराष्ट्र कच्छ के लिए डे में मतलब आपका 26 जुलाई को अम्बेडकर भावनगर के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है, इक्का दुक्का स्थान पर। और जो डे 3 है, इसमें हेवी टू वेरी हेवी इक्का दुक्का स्थानों में भी वार्निंग दिया गया है। દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો તો 20 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા હતા, ત્યારે શ્રાવણના પ્રથમ દિવસે જ સહેલાણીઓ ઉમટી પડ્યા હતા। દ્વારકાના દરિયા કિનારે ભારે પવન સાથે કરંટ જોવા મળ્યો। દ્વારકામાં ગોમતી ઘાટ પાસે દરિયામાં 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા, ત્યારે આજે શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ હોવાથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। દ્વારકાનો દરિયો તેમજ ગોમતી ઘાટમાં ભારે કરંટ વચ્ચે સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા, તો સંગમ ઘાટથી લઈને રામઘાટ દરિયામાં ઊંચા મોજા ઉછળતા હોવાથી સહેલાણીઓ માટે રસ્તો બંધ કરાયો હતો। દરિયામાં ભારે પવન અને કરંટ હોવાથી ગોમતી ઘાટ અને ગાયત્રી મંદિર પાસે ઊંચા મોજા ઉછળ્યા છે, ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાવચેતીના ભાગરૂપે સિક્યુરિટી જવાનો તૈનાત કરી દેવાયા છે। રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી વચ્ચે હાલ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે। સુરતના પૂર્ણા વિસ્તારની એક જર્જરિત બિલ્ડિંગ ગમે તે સમયે નમવાની ભીતિ છે, ત્યારે મકાનો ખાલી કરાવાયા છે। વરસાદી માહોલમાં જર્જરિત બિલ્ડિંગ ધરાશયી થવાની ઘટનાઓ વધી જતી હોય છે। તેવામાં સુરત શહેરમાં પૂર્ણા ખાડી પાસે આવી જ એક બિલ્ડિંગ ધરાશયી થવાના ભય હેઠળ આખી બિલ્ડિંગ ખાલી કરાવાઈ છે। પૂર્ણાના વડવાડા સર્કલથી અશોક વાટિકા સ્થિત ખાડી કિનારે આ બિલ્ડિંગ આવેલી છે। આખી બિલ્ડિંગ નમી પડી છે, જેથી અહીં રહેતા તમામ લોકોને કોમ્યુનિટી હોલમાં ખસેડાયા છે। હજુ 2 દિવસ પહેલાં જ અહીં ડ્રેનેજ લાઇન બેસી ગઈ હતી, જેના કારણે આખી બિલ્ડિંગ નમી જવાની શક્યતા વધી છે। એક માળ મકાનમાંથી રાતોરાત વસવાટ ખાલી કરાવતા આખો પરિવાર ઘર વિખરી સહિતના સામાનો સાથે રોડ પર આવી ગયા હતા, જે બાદ મોડી રાતે લોકોને કોમ્યુનિટી હોલમાં ખસેડાયા હતા। અહીંથી પસાર થતા લોકોને પણ આ બિલ્ડિંગ ગમે તે સમયે પડી જવાનો ડર સતાવે છે। તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે વરાછા ઝોનની ટીમ દ્વારા સ્થળ ઉપર પહોંચી જોખમી મિલકત ઉતારી પાડવા ઓપરેશન હાથ ધરાશે। અમદાવાદ મનપાની એક આદત જરૂર બની ગઈ છે કે સારા રોડ હોય તેને ખરાબ કરવાના અને ખરાબ રોડને સુધારવાના નહીં। આવું જ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં બન્યું છે। મનપાને ભૂલવાની બીમારી લાગી ગઈ છે। હંમેશા રોડ બન્યા બાદ જ મનપાને ડ્રેનેજની લાઈન યાદ આવે છે, એટલે જ વસ્ત્રાલમાં સારા રોડ તોડવાની કામગીરી શરૂ કરાઈ છે। શહેરમાં અનેક વિસ્તારોમાં ખરાબ રોડની રજૂઆતો અને અવારનવાર કરવામાં આવે છે, તેમ છતાં કોઈ પણ કામગીરી નથી કરવામાં આવતી, કારણ કે મનપાને તો ખરાબ રોડ રિપેર કરવામાં આળસ આવે છે, પરંતુ જ્યાં રસ્તા બની ગયા હોય ત્યાં ચોક્કસથી તંત્ર જરૂર પહોંચી જાય છે અને ડ્રેનેજની લાઈન નાખવા માટે એ રોડને ફરી તોડવામાં આવે છે। પ્રજાની મહેનતના પૈસાનો વેડફાટ કરીને એએમસીની નીતિ બની ગઈ છે। સારા રોડને ખોદીને એએમસી પ્રજાને રોજ હાલાકીની ભેટ આપે છે। આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોતાની આદત ક્યારે સુધારશે, પોતાના અણધડ આ પ્રકારના નિર્ણયો ક્યારે બુદ્ધિ આપશે અને હવે કામ સુધારશે કે કેમ, તે એક મોટો સવાલ બની રહ્યો છે। ભાવનગર શહેરના કરચલિયાપરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિને લઈને નગરસેવકો જ મેદાને ઉતર્યા છે। ભાજપના નગરસેવકો દ્વારા ગૃહમંત્રી
ગૃહમંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. કરચલીયાપરા વિસ્તારમાં ખુલ્લેઆમ ગેરકાયદે પ્રવૃત્તિઓ થઈ રહી છે. કરચલીયાપરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ પણ ખૂબ જ વધી ગયો છે, જેને લઈને ભાજપના જ નગરસેવકોએ હવે ગૃહમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. ભાજપના વોર્ડ નંબર 4ના 4 નગરસેવકોએ ગૃહમંત્રીને પત્ર લખ્યો છે. તેમને ઘણા સમયથી કરચલીયાપરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની કથળી રહેલી સ્થિતિને લઈને પત્રમાં પોતાની વેદના ઠાલવી છે. પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 30 થી 35 વર્ષથી આ વિસ્તારમાં અનેક ગેંગ સક્રિય થઈ ગઈ છે, જેમના દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ આપવામાં આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના જ નગરસેવકો દ્વારા ગૃહમંત્રીને પત્ર લખવામાં આવતા ભાવનગરની અંદર કાયદો અને વ્યવસ્થા ઉપર સવાલો ઉઠી રહ્યા છે. રાજ્યમાં ખખડધજ બનેલા રોડને લઈને મુખ્યમંત્રીએ અધિકારીઓને જાહેરમાં ટકોર કરી છે. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે સાહેબ આવે એટલે રોડ બની જાય તેવી રીલ્સ વાયરલ થઈ રહી છે. અહીંયા અત્યારે તો રીલ છે, રીલ એટલે અહીંયા આવતા પહેલાં રીલ બની ગયું હોય કે સાહેબ આવે છે એટલે રોડ બની જાય, સ્વચ્છતા થઈ જાય. પણ એટલે આપણે એવું ઈચ્છતા નથી. નડિયાદમાં મુખ્યમંત્રીએ અધિકારીઓને કહ્યું કે અમે આવીએ કે ન આવીએ, રોડ, રસ્તા અને સ્વચ્છતા હોવી જોઈએ. જેટલો તમે પ્રજાને સપોર્ટ કરશો, પ્રજા તેટલો જ તમારી સાથે સપોર્ટ કરશે. સુરતમાં રત્ન કલાકારોને સહાય માટેની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ડાયમંડ ઉદ્યોગ મંદીમાં સપડાતા રત્ન કલાકારોને સહાય માટેની સરકારે જાહેરાત કરી હતી અને હવે તેના માટેની આ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. સુરતમાં 55,000થી વધુ રત્ન કલાકારોએ સહાય માટે ફોર્મ ભર્યા છે. સહાય યોજનામાં ફોર્મ ભરવાની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. 55,000 રત્ન કલાકારોએ બાળકની ફી સહાય માટે 300 સ્કૂલમાં 65,000 ફોર્મ ભર્યા છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ફોર્મ જમા કરાવવામાં આવ્યા છે. તમામ ફોર્મ સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલાશે. વિદ્યાર્થી દીઠ 13,500 ફીની સરકારે જાહેરાત કરી છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં હવે રત્ન કલાકારોની નોકરી અને કંપની વિશે તપાસ કરવામાં આવશે. વડોદરા, સુરત બાદ હવે નવસારીમાં પણ સ્માર્ટ મીટરનો વિરોધ શરૂ થયો છે. નવસારીમાં DGVCLના કર્મચારીઓ પોલીસ બંદોબસ્ત સાથે મીટર લગાડતા સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો. શહેરના શાંતાદેવી રોડ વિસ્તારમાં લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. શાંતાદેવી રોડના કામધેનુ પાર્કમાં સ્માર્ટ મીટર લગાવવા જતા સ્થાનિકોએ નારેબાજી કરી હતી. સ્માર્ટ મીટર ફેંક દોના નારા લગાવી લોકોએ વિરોધ કર્યો હતો. લોકોના ઉગ્ર વિરોધને જોતા મીટર લગાડવાનું પડતું મૂકી DGVCLના કર્મચારીઓ રવાના થયા હતા. કામધેનુ પાર્કના રહીશો સ્માર્ટ મીટર ન લગાડવા માટે મક્કમ છે અને શહેરમાં સ્માર્ટ મીટર ન લગાડવા માટે લોકો વિરોધ કરી રહ્યા છે. તંત્ર દ્વારા સ્માર્ટ મીટરને લઈને સમજાવવાના ખૂબ પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ લોકો સ્માર્ટ મીટર ન લગાડવા માટે મક્કમ છે. ભાવનગરમાં નોનવેજ માર્કેટ બંધ રાખવા આદેશ અપાયા. ભાવનગર મનપા દ્વારા નોનવેજ માર્કેટ બંધ કરવાનો હુકમ કરાયો છે. પવિત્ર શ્રાવણ માસમાં આવતા તહેવારો અને સોમવારના દિવસે મટન માર્કેટ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. શ્રાવણ માસના સોમવાર તેમજ પર્યુષણ પર્વ, જન્માષ્ટમી સહિતના આવતા પર્વોને લઈ મટન માર્કેટ બંધ રાખવામાં આવશે. મનપાના આરોગ્ય કર અધિકારીએ હુકમ બહાર પાડ્યો છે. હુકમનો અનાદર કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે દર વર્ષે શ્રાવણ માસમાં કેટલીક મનપા દ્વારા નોનવેજના વેચાણ પર પ્રતિબંધ મુકાય છે.